નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકતક ન્યૂઝ। તો હવે નજર કરીશું આજના ખાસ સમાચાર પર। બનાસકાંઠાના દિયોદરથી જ્યાં દિયોદરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આતંકવાદીઓના પૂતળા બાળી વિરોધ નોંધાવ્યો છે। તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં કરેલા આતંકવાદી હુમલાના વિરોધમાં દિયોદરના હિન્દુ સંગઠનો દ્વારા આતંકવાદીઓના પૂતળા દહન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ RS સુમરા, દિયોદર, બનાસકાંઠા। પહેલાં તો હું આપણા ગૃહમંત્રી, આપણા રક્ષામંત્રી અને આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે હુમલા પછી જે નિર્ણયો કર્યા છે એને હું ખૂબ આવકારું છું અને ખરેખર નિર્ણય કરવાની જરૂર પણ હતી। સાથે સાથે આ એક ભારત દેશ ઉપર હુમલો થયો છે, ભારતની અસ્મિતા ઉપર હુમલો થયો છે, એટલે ખરેખર આના માટે હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને જે કંઈ ઘટના બની છે એ ખૂબ દુઃખદ બની છે અને એને સમગ્ર ભારત દેશના વાસીઓ જે કંઈ અમારા જે વડાપ્રધાન સાહેબ, મુખ્યમંત્રી સાહેબ, પછી રક્ષામંત્રી, ગૃહમંત્રી જે કંઈ નિર્ણય લેશે અને જે કંઈ કરશે એની અમે સાથે રહીશું અને ખરેખર અને આજે અમે દિયોદરના તમામ હિન્દુ સંગઠનો કાશ્મીરના પહલગામની અંદર જે ધર્મના આધારે જાતિ અને ધર્મ પૂછી અને ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી છે અને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ભારત વિકાસ પરિષદ, લાયન્સ ક્લબ, દિયોદરના તમામ સંગઠનો ઉગ્ર રોષ વ્યક્ત કરે છે અને એના આતંકવાદીઓના પૂતળા દહનનો કાર્યક્રમ રાખેલો હતો અને સરકારને પણ કહેવા માંગીએ છીએ કે આવા આતંકવાદીઓને તાત્કાલિક ધોરણથી પકડી અને એમને સીધી ફાંસીની સજા આપવામાં આવે અને જે પણ મૃત્યુ પામ્યા છે એ લોકોને, એમના પરિવારને એવી સહાય આપવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવે। તેથી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, જે દિયોદરના સંગઠનો છે તેને ઉગ્ર રોષ વ્યક્ત કરી અને ભારત માતા કી જય, જય શ્રી રામ અને એવા નારા લગાવી અને અમને પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો। પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, ભારત માતા કી જય।